તો વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે ભરાશે દેશનો સૌથી મોટો પાયાનો સ્લેબ 72 કલાકમાં 8.57 લાખ ઘન ફૂટ કામ પૂરું કરાશે। સોમવારે શરૂ થયેલું આ કામ આવતીકાલે પૂરું કરાશે। 11,000 ટન સિમેન્ટ અને 4,800 ટન સ્ટીલ ઉપયોગ કરવામાં આવ્યો છે। 28 જેટલા આરએમસી પ્લાન્ટ રાફ્ટ બનાવવાના કામે લાગ્યા છે। 150 પંપ અને 800 જેટલા લોકો 24 કલાક કામ કરી રહ્યા છે। 27 કિલોમીટર રોડ તૈયાર થઈ જાય એટલો કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જમીનથી 52 ફૂટ ઊંચાઈ પર ઉમિયા માતાની મૂર્તિની સ્થાપના કરાશે। 100 વીઘા જમીનમાં 2,000 કરોડના ખર્ચે આ કામકાજ થઈ રહ્યું છે। આ મંદિરનો ગગન વિહાર 1551 જેટલા ધર્મસ્તંભ ઉપર બંધાઈ રહ્યો છે અને 1551 ધર્મસ્તંભનું બાંધકામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે। હવે એ 1551 ધર્મસ્તંભ એટલે કે પિલ્લરો ઉપર જે મોટો રાફ્ટ બંધાવા જઈ રહ્યો છે એ રાફ્ટનું વોલ્યુમ એટલું મોટું છે કે ધર્મની દૃષ્ટિએ જો ગણીએ તો વિશ્વની અંદર આટલો મોટો રાફ્ટ પહેલી વાર ભરાઈ રહ્યો છે।